આટલી સ્વાદિષ્ટ તો માર્કેટમાં પણ નથી મળતી. તો આજે આપણે કેરીની એક એવી વસ્તુ બનાવશું જે તમને માર્કેટમાં મળે છે, પણ એનો ટેસ્ટ આપણા ઘર કરતાં ઓછો આવશે. કારણ કે ઘરે જેટલી બધી સરસ બનતી હોય ને તો તમે ક્યારેય માર્કેટથી નહીં લાવો. તો અહીંયા મેં તોતા કેરી લીધેલી છે 750 ગ્રામ જેટલી, એટલે 3 નંગ જેટલી કેરી છે મીડિયમ સાઇઝની. તો આ રીતે આ જે તોતા કેરી હોય ને એ થોડી એકદમ ખાટી નથી હોતી, મીડિયમ ખટાશવાળી હોય છે, એટલે થોડી ખાટી મીઠી જેવી લાગતી હોય તો એ ટાઈપની કેરી પસંદ કરવાની. અને એને ધોઈ લૂછી આ રીતે છાલ ઉતારી દેવાની અને એને આપણે પીસ કરી દેવાના. તો અહીંયા ગોટલીનો ભાગ છે ને એ પણ મેં આ રીતે બધો જ આમ ચપ્પુથી કાઢી લીધેલો છે. અને અહીંયા કોઈ એવું નથી કે પરફેક્ટ સાઇઝના કટ થવા જોઈએ, કોઈ બી રીતે તમે કરી શકો છો, કારણ કે આપણે એને બાફવાના જ છે. તો આપણે જલ્દી બફાઈ જાય એટલા માટે એને કટ કર્યા છે. તો 750 ગ્રામ જેટલી કેરી છે, તો એને કુકરમાં આ રીતે કટ કરી આપણે બાફી લેવાની છે. હવે બાફવા માટે અહીંયા બાફવામાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી, એટલે આમ જોઈએ કપથી માપશો તો 2 કપ જેટલું પાણી થશે, એટલું નાખી દેવાનું. વધારે પાણી નહીં નાખતા, નહીં તો આપણે એને છેલ્લે બાળશું ને ત્યારે ટાઈમ લાગશે, પાણી બળતા ટાઈમ લાગશે, એટલા માટે. હવે આનો સ્વાદ વધારવા માટે અહીંયા 10 જેટલા મેં મરી લીધેલા છે, 2 તજના ટુકડા અને 5 થી 6 જેટલા લવિંગ નાખેલા છે. તો હું તમને કહી દઉં કે આજે આપણે બનાવવાના છીએ એકદમ સરસ મજાની મેંગો કેન્ડી, જે બાળકોને બહુ જ ભાવશે અને એ પણ એકદમ હેલ્ધી રીતથી બનાવશું. તો આ ખડા મસાલા અંદર જ નાખી દેવાના અને આને આપણે 2 વિસલ આવવા દઈશું. આનાથી શું થશે, ખડા મસાલાથી સુગંધ એકદમ સરસ અંદર પ્રસરી જશે અને એટલી બધી ટેસ્ટી બનશે ને, એટલે ખાટી મીઠી તીખી બધી જ ટાઈપનો ટેસ્ટ એક જ કેન્ડીમાં આવી જશે. આમ તમે જોતા હોય તો ઘણા લોકો બનાવતા હોય, ઘણા લોકો એને આમ પાપડ કહેતા હોય, પછી આમના જે પીસ કહેતા હોય, અથવા તો કેન્ડી કહેતા હોય. તો અહીંયા તમે જાડા પતલા જે રીતે તમે કરવા હોય એ પ્રમાણે કરી શકશો, પણ આપણે થોડા અલગ રીતે એને એકદમ વધારે ટેસ્ટી બનાવવાના છે, એટલે વધારે બધાને મજા આવે. તો અત્યારે સિઝન જાય એ પહેલાં તમે બનાવી શકો છો. તો અહીંયા આપણે 2 થી 3 વિસલ આવવા દેવાના. તો અત્યારે મેં 2 વિસલ આવવા દીધેલા છે. અને આ રીતે ગળણી હોય ને ચાળવાની, એ લઈ લેવાની, જે આપણે સૂપ ગાળતા હોય એ વાળી. તો તમને જોઈને ખ્યાલ આવી જશે કેટલા સરસ બફાઈ ગયા છે જો કેરી, અને એની સુગંધ એટલી બધી સરસ આવે છે ને. આ બધા મસાલા અંદર નાખશો ને તો બહુ મસ્ત સુગંધ આવે. અને અહીંયા મેં તજના ટુકડા છે ને એને હું બહાર કાઢી લઈશ મોટા, બાકી તો લવિંગ અને પહેલાં તો આપણે ક્રશ કરશું ને એટલે નીકળી જ જશે. તો જો આ રીતે એકદમ સ્મૂધ થઈ ગયું છે. આને કોઈ પીસવાની ઝંઝટ નથી, સીધા જ તમે ગળણીમાં નાખી અને ગાળી શકો છો. તો એક સરસ મજાનો પલ્પ નીકળશે આમાંથી, અને આને ગાળતાય વાર નહીં લાગે, કારણ કે એકદમ સ્મૂધ છે અને જલ્દી ગળાઈ જશે આ. તો જો આટલું થશે. અહીંયાથી આપણે જોઈએ તો એક મીડિયમ સાઇઝની એમ કહેવાય નાની ડીશ ભરાશે એટલું થશે એટલામાંથી. તો સિમ્પલ આને તમારે એકદમ આમ કહેવાય ને થોડું ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી એને થવા દેવાનું છે. તો એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે એને થવા દઈશું. અને એક વસ્તુનું ધ્યાન રાખજો, આ થોડું ઉઠશે જેમ જેમ થતું જશે ને એમ, એટલે ઉડે તો એને તમે ધ્યાન રાખજો, એટલે કે દજાય નહીં, એટલા માટે. અને આને આપણે હેલ્ધી બનાવવા અહીંયા હું સાકરનો યુઝ કરીશ, તમે લોકો ખાંડનો પણ કરી શકો છો. ગોળનો કરશો ને તો ગોળથી શું થશે, એકદમ આમ પ્રોપર સુકાશે નહીં અને આમ એકદમ ચોંટશે એવી લાગશે, નહીં મજા આવે. એટલા માટે હું અહીંયા સાકર લઉં છું. તો અહીંયા 1/2 કપ જેટલી સાકરને મેં આ રીતે મિક્સર જારમાં પીસી લીધેલી છે, અને એ સાકર અંદર એડ કરી દઈશ. એટલે આ બાળકો ખાશે તો એને મજા આવશે અને નડશે નહીં અત્યારે. તો આ રીતે જો અત્યારે તમને ટ્રાન્સપરન્ટ નથી લાગતી, આટલી પતલી છે, તો ધીરે ધીરે ઘટ્ટ થવા લાગશે અને થોડી ટ્રાન્સપરન્ટ, અને કલર થોડો ચેન્જ થતો રહેશે. તો આપણે આ ગ્રીન કેરી હતી તો એનો કલર જો આપણે કલર કે કંઈ નથી નાખ્યું, તો એ બફાણો એટલે, અને આ મસાલા નાખ્યા ને એટલે આ રીતનો યલો જેવો કલર આવી જ ગયો છે સરસ. તો આ રીતે એને હલાવતું જવાનું વચ્ચે વચ્ચે, અને થોડી વારે મીડિયમ ફ્લેમ કરવાની, પછી પાછી લો ફ્લેમ પર થવા દઈશું. તો આ રીતનો કલર થઈ જાય, થોડો ટ્રાન્સપરન્ટ જેવું લાગે એટલે એના અંદર 1/2 ચમચી જેટલું આપણે સંચળ પાવડર નાખવાનો છે. 1/2 થી 1/4 ચમચી નાખી શકો એટલામાં, એટલે એનો ટેસ્ટ વધારે સરસ આવશે. આપણે બાફવામાં મીઠું પણ એડ કરેલું છે. આઈ થિંક એ વિડીયો થોડો સ્કીપ થઈ ગયો છે મારાથી, એટલે અત્યારે હું લાસ્ટમાં થોડું ચાખીને ફરી મેં થોડું મીઠું એડજસ્ટ કરી લીધું છે, અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરજો. અને સંચળ પાવડરમાં મીઠાનો ભાગ હોય એટલે એ રીતે તમે ચાખીને નાખજો. તો આ રીતનું આપણું બેટર રેડી થઈ ગયું છે જે બનાવ્યું છે. તો એને સાઈડમાં રાખી આ રીતે એક થાળીને આપણે ગ્રીસ કરી દેવાની છે. તો અહીંયા આપણે તેલથી જ ગ્રીસ કરવાની છે. અને આ જે બેટર છે ને એ બધી વસ્તુ એ વાળું આપણે અંદર ટ્રાન્સફર કરી લઈએ. તો
તો અહીંયા જો બિલકુલ ગઠ્ઠા નથી રહ્યા અને એકદમ સરસ થઈ ગયું છે, કલર એ બહુ સરસ આવ્યો છે. તો આ રીતે અહીંયા મેં મોટી થાળી લીધેલી છે, તો એને આ રીતે થોડું પાથરવાની, થાળીને થોડી ઉપરથી નીચે કરશો ને એટલે પથરાઈ જશે. અને એને મેં 2 દિવસ પંખા નીચે અને અડધો દિવસનો તડકો આપેલો છે, એટલે આ રીતનું થઈ ગયું. એટલે કે એકદમ સુકાય ને પાપડ જેવું, મતલબ ત્યાં સુધી તમારે એને થવા દેવાના છે. તો જો આમ જોઈને જ ખબર પડી જશે, આજુબાજુથી એકદમ આમ શ્રિંક થઈ ગયું છે, એટલે કે આમ નાનો થઈ ગયો છે અને એકદમ સુકાઈ ગયા છે. જો તો આ રીતે ઘણા એને આમ પાપડ પણ કહે છે, કોઈ એને આમ કેન્ડી કે મેંગો કેન્ડી કે, એટલે તમે જે કહેતા હોય. પણ હા, ઘણા લોકો પાપડ જે કરતા હોય એકદમ સાવ પતલા લેયર પાથરતા હોય, પણ અહીંયા આપણે કેન્ડી જેવું જ કર્યું છે, થોડું જાડું રાખ્યું છે, એટલે છોકરાઓને ભાવશે અને આપણને મજા આવશે. કોઈ ગેસ્ટ આવ્યું હોય ઘરે તો તમે આ રીતે મુખવાસની જેમ પણ સાથે જમીને પછી આપી શકો છો, કારણ કે આમાં બધો જ ટેસ્ટ રહેલો છે, ખાટો મીઠો તીખો. મેં જે રીતે કીધું એ રીતે નમકીન જેવું પણ લાગશે, એટલે બહુ ખાવાની મજા આવશે અને સાથે હેલ્ધી તો છે જ. તો જેને જેને ભાવતી હોય અને જે લોકો બનાવતા હોય કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આને તમે બહાર પણ રાખી શકો છો. તો હું તો આને 10-12 દિવસ બહાર રાખી પછી એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીજમાં રાખી દઉં છું, એટલે તમે બહાર રાખશો તો પણ ખરાબ નહીં થાય. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.